હો. હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો થઈ જાવ તૈયાર. આપણે આવી ગયા છીએ એક એવો ટોપિક લઈને જે આપણે ગુજરાતીમાં રોજિંદા જીવનમાં બોલીએ છીએ, પરંતુ અંગ્રેજીમાં ફાફા પડે છે. તો કાંઈ વાંધો નહીં, આજે આપણે કાઢી નાખી ગાભા. ભલે પડતા હોય ફાફા, પણ તમે જોઈ લ્યો વિડીયો એટલે આપણે કાઢી નાખી ગાભા. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ચેલેન્જ વિડીયો સમજાય, મજા આવે ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. દરેક વિડીયો માટે હું ઘણી મહેનત કરું છું, તમને મહેનત દેખાય વિડીયો માટે, પીડીએફ ફાઇલ માટે, તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો થઈ જાવ તૈયાર. આપણે બોલીએ છીએ કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ આવશે, કોણ રોકાશે, કોણ જશે. કોણ એટલે હું, પરંતુ ચાલો આજે આપણે આવી ગયા છીએ કોણ આવશે. તમે કોણ આવશે, કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ લખશે, કોણ રોકાશે. ચાલો હું એટલે કોણ, એકવાર કોણ એટલે હું એટલે કોણ, અને હું ઓલ એટલે કોણ. હું ઓલ એટલે કોણ. ચાલો હું એટલે કોણ, હું ઓલ એટલે કોણ. ચાલો હું અને હું ઓલ. આપણે પ્રશ્ન પૂછતા હોય કોણ આવશે, કોણ જાશે, કોણ અંગ્રેજીમાં બોલશે, કોણ રોકાશે. તો ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણે હું અને હું ઓલ સાથે આવી ગયા છીએ. હું અને હું ઓલ કરતા હોય ત્યાં આવે છે, બરોબર. અને બધાયમાં ખબર જ છે આપણને હું અને હું ઓલ. ચાલો, અને મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો, ઢગલાબંધ પ્રેક્ટિસ છે, બધાય કાર્ડ આવી જશે. ચાલો હું અને હું ઓલ, પછી કાર્ડ પ્રમાણે ક્રિયાપદ જે હોય તે, કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. કઈ રીતના અંગ્રેજીમાં પૂછવું. ચાલો જસ્ટ એક્ઝામ્પલ પહેલા આપણે જોઈએ તો રામ વિલ કમ. ચાલો આપણે ખબર છે, જો રામ વિલ કમ સાદો ભવિષ્ય કાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. રામ વિલ કમ, રામ આવશે. આઈ વિલ સ્પીક ઇંગ્લિશ, હું અંગ્રેજી બોલીશ. વી વિલ પ્લે ક્રિકેટ, આપણે ક્રિકેટ રમશું. પરંતુ પ્રશ્ન પૂછવો હોય તો સામેવાળા વ્યક્તિને કઈ રીતના પ્રશ્ન પૂછવો. હુ વિલ કમ, કોણ આવશે. હુ વિલ કમ, કોણ આવશે. હુ ઓલ વિલ કમ, કોણ આવશે. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં બોલશે. હુ ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં બોલશે. કોણ શું ક્યારે. બરોબર. તો ચાલો કોને આ ઢગલાબંધ બધા વાક્યો અને પ્લસમાં જેને કહેવાય કે ટૂંક સમયમાં બધું આવી જશે. આજે આપણે ખેલ ખતમ કરવાનો છે કોણ અને કોણ. ભવિષ્ય કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ બધાય કાળ આવી જશે. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, હુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. ચાલો 3-4 વાક્ય ભવિષ્યકાળના છે, 3-4 ભૂતકાળના, 3-4 વર્તમાન કાળના. અંગ્રેજીનું ગુજરાતી, ગુજરાતીનું અંગ્રેજી. ચાલો હુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે. તમે શું કહો? આઈ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. હું તમને પ્રશ્ન કરું છું, તમે જોવો તો ખરા, તમને અંગ્રેજી આવડી ગયું. હુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે. તમે શું કહો? હું અંગ્રેજીમાં ટાઈપ કરીશ. આઈ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. હું તમને પ્રશ્ન પૂછું છું, પ્રશ્નાર્થ વાક્ય, તમે આન્સર આપો છો, હંમેશા હકાર વાક્યમાં આવે. હુ વિલ લર્ન ઇંગ્લિશ, કોણ અંગ્રેજી શીખશે. હુ વિલ ગો ટુ રાજકોટ, કોણ રાજકોટ જશે. હુ ઓલ વિલ રાઇટ ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં લખશે. હુ ઓલ વિલ ગો વિથ મી, કોણ મારી સાથે જશે. હુ ઓલ વિલ ગીવ મી મની, કોણ મને રૂપિયા આપશે. હુ ઓલ વિલ, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો, હુ ઓલ વિલ સિંગ અ સોંગ. શું આવશે? વિલ પછી મૂળ ક્રિયાપદ. હુ ઓલ વિલ સિંગ અ સોંગ, કોણ ગીત ગાશે. હુ કેમ હિયર. ચાલો હવે ભૂતકાળના જોઈએ આપણે. હુ કેમ હિયર, કોણ અહીં આવ્યું. હુ સેટ ધેર, કોણ ત્યાં બેઠું. હુ ઇઝ કમિંગ હિયર, કોણ અહીં આવી રહ્યું છે. હુ ઇઝ ગોઈંગ ધેર, કોણ ત્યાં જઈ રહ્યું છે. હુ ઇઝ થિંકિંગ અબાઉટ ઇંગ્લિશ, કોણ અંગ્રેજી વિશે વિચારી રહ્યું છે. હુ કેન ટાઈપ ઇન ઇંગ્લિશ ફાસ્ટ, કોણ ઝડપથી અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે. હુ વિલ રીચ બિફોર મી, કોણ મારા પહેલા પહોંચશે.
હુ ઓલ વિલ સિંગ અ સોંગ, કોણ કોણ ગીત ગાશે? હુ ઓલ સેંગ અ સોંગ, હુ ઓલ સેંગ અ સોંગ, હુ ઓલ સેંગ અ સોંગ, કોણ કોણ કોને કોને ગીત ગાયું? ચાલો, હુ ઓલ બોટ અ ન્યુ મોબાઈલ, કોણ કોણ નવો મોબાઈલ ખરીદશે? હુ ઓલ ઇઝ કમિંગ હિયર ટુ લર્ન ઇંગ્લિશ, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. હુ ઓલ સાથે હંમેશા એકવચન ક્રિયાપદ આવે છે. હુ ઓલ ઇઝ કમિંગ હિયર એટલે કે કોણ કોણ અહીં આવી રહ્યું છે. શું કામ? ટુ લર્ન ઇંગ્લિશ ઇન્ફિનિટિવ. તમે જોવો તો ખરા, આવા વાક્ય સાથે અંગ્રેજીના ગ્રામરના બીજા ટોપિક પણ આવી જાય છે. હેતુદર્શક ક્રિયાપદ, ઇન્ફિનિટિવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હુ ઓલ ઇઝ કમિંગ હિયર ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે કોણ કોણ અંગ્રેજી શીખવા માટે અહીં આવી રહ્યું છે. હુ ઓલ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કોણ કોણ ચિત્ર દોરી રહ્યું છે. હુ ઓલ ઇઝ લાફિંગ, કોણ કોણ હસી રહ્યું છે. કોણ હસી રહ્યું છે? તો હુ ઇઝ લાફિંગ, કોણ કોણ હસી રહ્યું છે? હુ ઓલ ઇઝ લાફિંગ. કોણ કોણ અંગ્રેજીમાં ટાઈપ કરશે? હુ ઓલ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ, કોણ અંગ્રેજીમાં બોલશે? હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હુ ઓલ કેન ટાઈપ ઇંગ્લિશ વિથ મી, કોણ કોણ મારી સાથે અંગ્રેજી બોલી શકે છે. હુ ઓલ વિલ પે મની, કોણ કોણ રૂપિયા ચૂકવશે. ચાલો, કોણ મને રૂપિયા ઉછીના આપશે? મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાયડાઓ યાદ રાખજો. ઉછીનું લેવું એટલે બોરો, ઉછીનું આપવું એટલે લેન્ડ. કોણ મને રૂપિયા ઉછીના આપશે? ઉછીના આપશે, રોકાશે, કરાવશે, સાદો ભવિષ્યકાળ, મોકલશે, શીખશે, ખરીદશે, સાદો ભવિષ્યકાળ બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. કોણ મને રૂપિયા ઉછીના આપશે? તો હું, પછી વિલ. જો ઉછીનું લેવું એટલે બોરો, ઉછીનું આપવું એટલે લેન્ડ. હુ વિલ લેન્ડ મી મની, કોણ સોમવાર સુધી રોકાશે? હુ વિલ સ્ટે ટીલ મંડે. જો હકાર વાક્ય હોય તો ટીલ આવે સુધી માટે, નકાર વાક્ય હોય તો અનટીલ આવે. એ પેલા હું સોમવાર સુધી રોકાઈશ, આઈ વિલ સ્ટે ટીલ મંડે. હું સોમવાર સુધી રોકાઈશ નહીં, આઈ વિલ નોટ સ્ટે અનટીલ મંડે. હકાર વાક્યમાં ટીલ સુધી માટે, નકાર વાક્યમાં અનટીલ સુધી માટે. કોણ મને યાદ કરાવશે? યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. હુ વિલ રિમાઇન્ડ મી, કોણ કોણ મને મેસેજ મોકલશે? હુ ઓલ વિલ સેન્ડ મી અ મેસેજ. કોણ કોણ જમ્યા વગર અંગ્રેજી શીખશે? ચાલો, ખૂબ સરસ. કોણ કોણ જમ્યા વગર અંગ્રેજી શીખશે? કોણ કોણ જમ્યા વગર અંગ્રેજી શીખશે? કોણ કોણ જમ્યા? તમે જોવો તો ખરા, ઇંગ્લિશ ટુ ગુજરાતીનો ખેલ ખતમ. હવે ગુજરાતીનું અંગ્રેજી. કોણ કોણ જમ્યા વગર અંગ્રેજી શીખશે? એ પહેલા કોણ કોણ અંગ્રેજી શીખશે? હુ ઓલ વિલ લર્ન ઇંગ્લિશ. જમ્યા વગર યાદ કરો, વગર એટલે વિધાઉટ. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ચાલો, નિયમ ઘણા બધા છે. હુ ઓલ વિલ લર્ન ઇંગ્લિશ વિધાઉટ ઇટિંગ. કોણ મને યાદ કરાવશે? કોણ મને યાદ કરાવશે? હુ વિલ રિમાઇન્ડ મી. ચાલો, હવે ચાલુ કાર્ડ જોઈએ આપણે. કોણ અંગ્રેજી શીખવા વિડીયો જોઈ રહ્યું છે? તમે જોવો તો ખરા. હેતુદર્શક ક્રિયાપદ પણ છે, પ્રિપોઝિશન પ્લસ આઈએનજી છે, 2 પ્લસ V1 છે. એક સાથે ઘણા બધા ગ્રામરના ટોપિક આવી જાય છે. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા વાલીડાઓ. તમને મહેનત દેખાય ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મહેનત દેખાય ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું ઘણી મહેનત કરું છું, પરંતુ તમને મહેનત દેખાય ને તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ઇતિહાસમાં, યુટ્યુબમાં તમે આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. આવા તમે વાક્ય ક્યાંય જોયા હશે નહીં. આપણે બીજા કરતા અલગ એવા વાક્ય કે એ વાક્યમાં પણ બીજા ગ્રામરના નિયમ આવી જતા હોય. કોણ અંગ્રેજી શીખવા વિડીયો જોઈ રહ્યું છે? એ પેલા કોણ વિડીયો જોઈ રહ્યું છે? હુ ઇઝ વોચિંગ અ વિડીયો. શું કામ? અંગ્રેજી શીખવા, ટુ લર્ન ઇંગ્લિશ. કોણ અંગ્રેજી શીખવા વિડીયો જોઈ રહ્યું છે? હુ ઇઝ વોચિંગ અ વિડીયો ટુ લર્ન ઇંગ્લિશ. કોણ મારી સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યું હતું? હુ વોઝ ટોકિંગ. ચાલુ ભૂતકાળ છે, વોઝ વર્બ પ્લસ આઈએનજી. હુ વોઝ ટોકિંગ ઇન ઇંગ્લિશ વિથ મી. ચાલો, કોણે જમી લીધું છે? પૂર્ણ વર્તમાન કાળ. કોણે જમી લીધું છે? પૂર્ણ વર્તમાન કાળ. હુ હેઝ ઇટન અથવા હુ હેઝ ટેકન લંચ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. હુ અને હુ ઓલ સાથે ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે છે. ચાલો, કોણ કોણ નવો મોબાઈલ ખરીદશે? હુ ઓલ વિલ બાય
અ ન્યૂ મોબાઈલ. કોણ કોણ અંગ્રેજીમાં લખી રહ્યું હતું? હુ ઓલ વોઝ રાઇટિંગ ઇન ઇંગ્લિશ. કોણ કોણ અહીં આવી રહ્યું હતું? હુ ઓલ વોઝ કમિંગ હિયર. કોણે જમી લીધું છે? હુ હેઝ ઇટન. કોણ ત્યાં એકલા જઈ શકે છે? શકો છો, શકીએ છીએ. કેન યાદ કરો. હુ કેન ગો અલોન ધેર. ચાલો, કોણ કોણ ત્યાં, સોરી માફ કરજો, કોણ ત્યાં એકલું જઈ શકે છે? હુ કેન ગો ધેર અલોન. ચાલો, કોણ આવતીકાલે મને મળશે? હુ વિલ મીટ મી ટુમોરો. કોણ અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરશે? જો અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરશે, ટ્રાય અને બોલવું, સ્પીક બે ક્રિયાપદ છે. બીજા ક્રિયાપદમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ચાલો, કોણ અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરશે? હુ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. હુ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં વાતો કરશે? હુ વિલ ટોક ઇન ઇંગ્લિશ. કોણ રવિવારે મૂવી જોવા જશે? હુ વિલ વોચ અ મૂવી ઓન સન્ડે. કોણ તેના વિશે જાણશે? હુ વિલ નો અબાઉટ હિમ વિશે એટલે મીન્સ કે અબાઉટ. એ પેલા કોઈ પણ વારના નામ પેલા ઓન આવે. તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘણા બધા ટોપિક આવી જાય છે. કોણ તેના વિશે જાણશે? હુ વિલ નો અબાઉટ હિમ. નો એટલે જાણવું, તેના વિશે. કોઈ પણ પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે, ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. કોણ કોણ આપણા પહેલા પહોંચી ગયા છે? પૂર્ણ વર્તમાન કાળ. હુ ઓલ હેઝ રીચ્ડ બિફોર અસ. આપણા પહેલા. હુ ઓલ હેઝ રીચ્ડ બિફોર અસ. કોણ કોણ ત્યાં રોકાઈ શકે છે? હુ ઓલ રોકાઈ શકે છે, કેન. હુ ઓલ કેન સ્ટે ધેર. કોણ કોણ રવિવારે ભેગા થશે? જો ભેગા થવું એટલે ગેધર. હુ ઓલ વિલ ગેધર ઓન સન્ડે. કોણ કોણ અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યું છે? ચાલુ વર્તમાન કાળ. હુ ઓલ ઇઝ ટાઈપિંગ ઇન ઇંગ્લિશ. કોણ કોણ મને સપોર્ટ કરશે? પ્લીઝ સપોર્ટ મી. કોણ કોણ મને સપોર્ટ કરશે? હુ ઓલ વિલ સપોર્ટ મી. કોણ રવિવારે મૂવી જોવા જશે? કોણ રવિવારે મૂવી જોવા જશે? મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, જો કોણ રવિવારે મૂવી જોવા જશે હો. તો ચાલો, હુ વિલ ગો ટુ વોચ અ મૂવી ઓન સન્ડે. હુ વિલ ગો ટુ વોચ અ મૂવી ઓન સન્ડે. કોણ તેના વિશે જાણશે? હુ વિલ નો અબાઉટ હિમ. કોણ આખો દિવસ કામ કરશે? હુ વિલ વર્ક ધ હોલ ડે એટલે આખો દિવસ. WHOLE હોલ ડે. હુ વિલ વર્ક ધ હોલ ડે. કોણ કોણ મને સપોર્ટ કરશે? હુ ઓલ વિલ સપોર્ટ મી. કોણ કોણ સવારમાં વહેલા ઉઠશે? હુ ઓલ વિલ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. કોણ કોણ આ વિડીયો શેર કરશે? હુ ઓલ વિલ શેર ધીસ વિડીયો. કોણ કોણ અંગ્રેજીમાં બોલી રહ્યું છે? હુ ઓલ ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય, તમને મારી મહેનત દેખાણી હોય PDF ફાઇલમાં અને વિડીયોમાં, તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આઈ નીડ યોર સપોર્ટ. અને મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આપણા ચેનલમાં દરરોજ 2 વિડીયો, એક બપોરે લાઈવ અને એક રાત્રે 9:30 વાગે વિડીયો આવે છે. અને આપણા ચેનલના કોઈ પણ વિડીયોની ફ્રી PDF ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવું તમે ક્યાંય જોયું હશે નહીં. ફ્રી PDF મટીરિયલ માટે તમે આજે જ 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરરોજ ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે, ઘણા બધા ગ્રુપ બની ગયા છે વોટ્સઅપમાં. સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ, સ્પીકિંગ પ્રેક્ટિસ, સ્પોકન ઇંગ્લિશના વાક્યો,
ગ્રામરની ખાલી જગ્યા અને દરેક વિડીયોની અપડેટ અને ફ્રી PDF મટીરિયલ નિયમિત રીતે મેળવવા માટે ફ્રીમાં આજે જ તમે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ટૂંક સમયમાં. એ પહેલા આ વિડીયો શેર કરજો. અને આ વિડીયોમાં આપણે જોઈ ગયા છે, આ વિડીયોમાં જોયું આપણે હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ આપણે બોલીએ છીએ. હુ બધાને આવડતું હોય, પરંતુ કોણ એટલે હુ ઓલ. ખેલ ખતમ. પછી શું ક્યારે કોને બધું બાકી છે. પરંતુ એ પહેલા આજે આપણે જોયું ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતીને પ્લસમાં બધાય કાળમાં અને એક જ વાક્યમાં આપણે બીજા ગ્રામરના નિયમ પણ જોયા. 2+ મૂળ ક્રિયાપદ. કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને ING લાગે. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, હું તમને 2 વાક્ય આપું છું, તમે ટ્રાય કરજો. ચાલો, કોણ અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે? કોણ અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે અને કોણ મારી સાથે અંગ્રેજીમાં બોલશે? કોણ અંગ્રેજીમાં ટાઈપ કરી શકે છે અને કોણ મારી સાથે અંગ્રેજીમાં બોલશે? આ બંને વાક્યનું તમે અંગ્રેજી કોમેન્ટ કરી દેજો. અને ચાલો આજે આપણે જોયું હુ અને હુ ઓલ. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. એ પહેલા જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તમને હુ અને હુ ઓલ સમજાઈ ગયું હોય, વિડીયો સારો લાગ્યો હોય, સમજાઈ ગયું ને તો જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજ.